આજે વાત કરવી છે શબ્દોની મહેકની અને પાનાઓની પ્રેરણાની, એક એવી વસ્તુની કે જે બાળકો માટે છે કલ્પનાની ઉડાણ, યુવાઓ માટે છે નવા વિચારોની દુકાન અને મોટાઓ માટે છે શાંતિનો સથવારો. જી હા, હું વાત કરી રહી છું પુસ્તકની, અને આ પુસ્તકનો મેળો યોજાયો છે અમદાવાદમાં, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર 2025. તો ચાલો મુલાકાત લઈએ આ પુસ્તક મેળાની અને જોઈએ શું છે નવું ખાસ આ વર્ષે. બધા ટાઈપની બુક્સો છે, ધાર્મિક લઈ લો કે ઇંગ્લિશ નોવેલ લઈ લો, ગુજરાતી નોવેલ લઈ લો, સ્ટડી રિલેટેડ જોઈ લો કે બધા ટાઈપની અહીંયા બધી જ બુકો અવેલેબલ છે. એટલે આ એક મોટું પ્લેટફોર્મ છે. અહીંયા આ રાઇટિંગની અત્યારે અહીંયા તબલાની ઇવેન્ટ થઈ રહી છે, સ્કૂલ બેઝ પર, ઝોનલ બેઝ પર અહીંયા કોમ્પિટિશન થઈ રહી છે. એક સારું એક પ્લેટફોર્મ છે કે જે નવો યુથ છે એને બુક તરફ વાળવાનું, જે આપણે ડિજિટલની તરફ બહુ વધારે મૂવ કરી રહ્યા છે એને એક થોડું સ્ટોપ કરીને એક બુક તરફ કે હા કે જે પેજવાળું છે બુક જે તમે રીડ કરો છો એની જે સ્મેલ છે ને બધું એ તમે મહેસૂસ કરો. હું વડોદરાથી અહીંયા એક સોશિયલ ફંક્શનમાં આવી, જ્યારે મેં આટલા બધા બેનર જોયા અમદાવાદમાં, એટલે સોશિયલ ફંક્શન હાફ રાખી અને અમે સીધા અહીંયા આવી ગયા. અને આવીને એવું રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ ઓસમ. મતલબ અમે બરોડામાં મિસ કરીએ છીએ આવું બધું, અને ઘણું બધું કલેક્શન બધું ઓનલાઈન હોય છે, પણ જ્યારે પર્સનલી વિઝિટ કરીએ ત્યારે એનો એક અનેરો ઉત્સાહ આવે. બેસિકલી આમ ઇંગ્લિશ લિટરેચર સ્ટુડન્ટ, તો મને ફિક્શનલ વધારે ગમે છે, અને હેરી પોટર્સ છે, એનિમે છે, જે છે એ બધી બુક્સ કાફી સારી હોય છે, વધારે સારી હોય છે. એન્ડ સ્પેશિયલી અહીંયા જે ફિક્શનલ બુક આવે છે, એન્ડ અમુક બુક્સ જે મુરાકામી એન્ડ સુધામૂર્તિની બુક જે હોય છે, જે સુધામૂર્તિની બુક્સ મોસ્ટ પ્રોબ્લી પીપલ થિંક્સ દેટ દે ચિલ્ડ્રન્સ માટે હોય છે, બટ એકચ્યુઅલી રિયલી ગુડ. તો મને અહીંયા એની માટે વધારે આવું ગમે છે. એન્ડ સમ ઓફ ધ ક્રિએટિવ બુક્સ જે બહાર ક્યાંય જોવા નથી મળતી પણ અહીંયા વધારે જોવા મળે છે, અને જેના લાઈક તમને સારી એવી પ્રાઇસમાં, સારી એવી કન્ડિશન્સમાં પણ મળે છે. ખરેખર આ બહુ જ સારું ગવર્મેન્ટનું એક્સપોઝર છે, કેમ કે જ્યારે હું જાપાન ગઈ છું મેં જોયું છે કે ત્યાંના બુક સ્ટોર કંઈક જાયજેન્ટિક સાઇઝના હોય છે અને એમની રિજનલ લેંગ્વેજમાં. તો અહીંયા ગુજરાતીના આટલા બધા સાહિત્યના બુક્સ જોઈને ખૂબ વધારે મજા આવી. यहाँ पर लोगों का रिस्पांस बहुत ही अच्छा होता है, क्योंकि स्पेशली यहाँ जो लोग आते हैं वो एक विविड रीडर्स होते हैं, और रीडर्स जो है वो हमेशा बुक्स के सर्च में रहते हैं. तो इस तरह के प्लेटफॉर्म्स का यही हम लोगों को लाभ रहता है कि जो अलग अलग विषयों पर पढ़ना पसंद करते हैं तो उनको एक वन स्टॉप शॉप यानी एक ही प्लेस पर सभी विषयों पर अलग अलग बुक्स मिल जाते हैं. દર વર્ષે અમે કંઈક નવું લઈને આવવા ઈચ્છીએ છીએ. ગઈ વખતે અમે ભારતની સૌથી નાની શ્રીમદ ભગવદ્ ગીતા બનાવી હતી. આ વખતે અમે ભારતની સૌથી નાની હનુમાન ચાલીસા બનાવી છે, કે જે ખાલી 1.5 ઇંચની હનુમાન ચાલીસા છે. એમાં બધી ચોપાઈ અને અર્થ સહિત લખ્યું છે, અને એમાં પણ અમે નવા ચિત્રો જાતે ડ્રો કરીને રજૂ કર્યા છે.